16 જૂન 2026મી 14 જુલાઈ 2026 જયેષ્ઠ માસ મહાત્મ્ય વ્રત તહેવાર પૂજા વિધિ શું કરવું શું ન કરવું મંગલાચરણ શ્રી ગણેશાય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ શ્રી હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન વિષ્ણુ ભગવાન શિવ માતા પાર્વતી સૂર્યનારાયણ અને તમામ દેવતાઓને વંદન કરીને જયેષ્ઠ માસના પવિત્ર મહાત્મ્યનું વર્ણન શરૂ કરીએ છીએ. જયેષ્ઠ માસનું મહાત્મ્ય હિન્દુ પંચાંગમાં વૈશાખ માસ પછી આવતો માસ એટલે જયેષ્ઠ માસ. વર્ષના સૌથી ગરમ સમયગાળામાં આવતો આ માસ તપ, દાન, જપ અને ઉપાસના માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જયેષ્ઠ માસમાં કરેલું દાન, જપ, તપ અને સ્નાન અનેકનું ફળ આપે છે. આ માસ દરમિયાન સૂર્યદેવની વિશેષ ઉપાસના કરવાથી આરોગ્ય, આયુષ્ય અને તેજની પ્રાપ્તિ થાય છે. જયેષ્ઠ માસના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ, સૂર્યનારાયણ, ભગવાન શિવ, માતા ગંગા. આ માસમાં ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, ગાયત્રી જપ, મહામૃત્યુંજય જપ, સૂર્ય ઉપાસના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. જયેષ્ઠ માસમાં શું કરવું? 1. બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન, ધ્યાન, જપ, પૂજા કરવાથી પુણ્ય વધે છે. 2. સૂર્યદેવને અર્ઘ્ય આપવું. દરરોજ સવારે તાંબાના લોટામાં પાણી, લાલ ફૂલ, અક્ષત મેળવી સૂર્યદેવને અર્ઘ્ય આપવું. મંત્ર ઓમ ભવની સૂર્યાય નમઃ. 3. જળદાન કરવું. જયેષ્ઠ માસમાં જળદાનનું વિશેષ મહત્વ છે. દાનમાં આપો ઠંડું પાણી, માટલાં, પંખા, છત્રી, ચંપલ, ફળ. આ દાનોથી મહાપુણ્ય મળે છે. 4. પીપળાની પૂજા. દર શનિવારે અથવા અમાસે પીપળાને પાણી ચઢાવો, દીવો કરો, પરિક્રમા કરો. 5. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ દરરોજ અથવા એકાદશીએ કરવો. આથી પાપનો નાશ, સુખ સમૃદ્ધિ, માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. 6. ગંગાજળનો ઉપયોગ. સ્નાનમાં થોડું ગંગાજળ મિશ્રિત કરવાથી તીર્થસ્નાનનું ફળ મળે છે. 7. ગાયને લીલું ઘાસ ખવડાવવું. ગૌસેવા સર્વોત્તમ પુણ્યકારક માનવામાં આવે છે. જયેષ્ઠ માસમાં શું ન કરવું? 1. ક્રોધ ન કરવો. આ માસમાં ક્રોધ કરવાથી કરેલા પુણ્યનો ક્ષય થાય છે. 2. અપશબ્દો ન બોલવા. કોઈનું અપમાન ન કરવું. 3. વ્યસનોથી દૂર રહેવું. દારૂ, તમાકુ, જુગાર ત્યાગવા. 4. જીવહિંસા ન કરવી. કોઈ પ્રાણી અથવા પક્ષીને દુઃખ ન પહોંચાડવું. 5. વૃક્ષો ન કાપવા. જયેષ્ઠ માસમાં વૃક્ષારોપણ અને સંરક્ષણ વિશેષ પુણ્ય આપે છે. 6. પાણીનો બગાડ ન કરવો. જળનું સન્માન કરવું. જયેષ્ઠ માસના મુખ્ય વ્રતો અને તહેવારો. 1. યોગીની એકાદશી. આ એકાદશી સર્વ પાપોનો નાશ કરતી માનવામાં આવે છે. ફળ રોગ નાશ, પાપ મુક્તિ, વૈકુંઠ પ્રાપ્તિ. 2. પ્રદોષ વ્રત. ભગવાન શિવને સમર્પિત. સાંજે અભિષેક, બિલ્વપત્ર, મહામૃત્યુંજય જપ કરવા. 3. માસિક શિવરાત્રિ. શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 4. અમાવસ્યા. પિતૃ તર્પણ માટે શુભ કરવું. તર્પણ, દાન, ગાયને રોટલી. 5. સૂર્ય ઉપાસના. આ સમગ્ર માસ દરમિયાન ખાસ મહત્વ ધરાવે છે. દાનનું વિશેષ મહત્વ. જયેષ્ઠ માસમાં નીચેના દાન ઉત્તમ માનવામાં આવે છે. જળદાન, અન્નદાન, ફળદાન, વસ્ત્રદાન, પંખાદાન, છત્રીદાન, ગૌદાન. શક્તિ મુજબ. સ્ત્રીઓ માટે વિશેષ ઉપાસના. સૌભાગ્યવતી સ્ત્રીઓ માતા પાર્વતીની પૂજા, શિવજીને જળાભિષેક, ગૌરી વ્રત કરે તો અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓ માટે દરરોજ ઓમ ઐ સરસ્વત્યૈ નમઃ 108 વખત જપ કરવો. વેપારીઓ માટે દર બુધવારે ગણેશ પૂજન, શ્રીસુક્ત પાઠ કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે. ગૃહસ્થો માટે માતા પિતાની સેવા, ગૌસેવા, અન્નદાન, સંત સેવા. આ 4 કાર્યોને વિશેષ મહત્વ આપવું. જયેષ્ઠ માસનું સાર. જયેષ્ઠ માસ તપ, દાન, જપ અને ભક્તિનો માસ છે. આ માસમાં સૂર્ય ઉપાસના કરવી, વિષ્ણુ સ્મરણ કરવું, શિવ પૂજન કરવું, જળદાન કરવું, અન્નદાન કરવું, ગૌસેવા કરવી અને ક્રોધ, વ્યસન, હિંસા, અપશબ્દ, પાણીનો બગાડ થી દૂર રહેવું. આ રીતે જયેષ્ઠ માસનું પાલન કરનાર ભક્ત પર ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને સૂર્યનારાયણની વિશેષ કૃપા વરસે છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભાગ 2 માંગ 16 જૂન 2026મી 14 જુલાઈ 2026 વચ્ચે આવતી તમામ મુખ્ય તિથિઓ, એકાદશી, પ્રદોષ, અમાસ, પૂર્ણિમા, ગુરુપૂર્ણિમા પૂર્વ તૈયારી, દૈનિક પૂજા વિધિ અને વિશેષ ઉપાયોનું વિસ્તૃત મહાત્મ્ય આપીશ. 16 જૂન 2026મી 14 જુલાઈ 2026 જયેષ્ઠ માસ મહાત્મ્ય.
ભાગ 2 મુખ્ય તિથિઓ, વ્રતો, દૈનિક પૂજા વિધિ અને વિશેષ ઉપાયો. જયેષ્ઠ માસમાં તિથિઓનું મહત્વ. હિન્દુ ધર્મમાં દરેક તિથિ કોઈને કોઈ દેવતા સાથે જોડાયેલી છે. તિથિ અનુસાર કરેલી ઉપાસના અનેકનું ફળ આપે છે. જયેષ્ઠ માસમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે તપ, જપ, દાન અને ભક્તિનું વિશેષ મહત્વ જણાવાયું છે. શાસ્ત્રો કહે છે કે જે ભક્ત આ માસમાં નિયમિત સ્નાન, દાન અને ભગવાનનું સ્મરણ કરે છે તેના જીવનમાંથી દુઃખ, દરિદ્રતા અને અનેક અવરોધો દૂર થાય છે. 16 જૂન 2026 શુક્લ પ્રતિપદા. અમાસ પછીનો પ્રથમ દિવસ. શું કરવું? વહેલી સવારે સ્નાન કરવું, ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તુલસીજીને જળ અર્પણ કરવું, નવા સંકલ્પ લેવા. ફળ. આ દિવસે લીધેલો સારો સંકલ્પ વર્ષભર સફળતા અપાવે છે. દ્વિતીયા. આ દિવસે ભાઈ બહેનના પ્રેમ અને કુટુંબની એકતાનું મહત્વ માનવામાં આવે છે. ઉપાય. ગાયને રોટલી ખવડાવવી, પક્ષીઓને દાણા નાખવા. તૃતીયા. માતા પાર્વતીની ઉપાસના માટે શુભ કરવું, માતા ગૌરીનું પૂજન, કુમકુમ અને ફૂલ અર્પણ. ફળ. સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ. ચતુર્થી. ભગવાન ગણેશજીને સમર્પિત પૂજા વિધિ. ગણેશજીને દૂર્વા ચઢાવવી, મોદક અથવા લાડુનો ભોગ ધરાવવો. મંત્ર. ઓમ ગં ગણપતયે નમઃ 108 વખત જપ કરવો. પંચમી. નાગદેવતાની સ્મૃતિનો દિવસ. કરવું, ભગવાન શિવનું પૂજન, દૂધનું દાન. ષષ્ઠી. ભગવાન કાર્તિકેયની ઉપાસના. ફળ. સંતાન સુખ, આરોગ્ય, વિજય. સપ્તમી. સૂર્યનારાયણને સમર્પિત વિશેષ પૂજા. સૂર્યોદય સમયે અર્ઘ્ય આપવો. મંત્ર. ઓમ આદિત્યાય નમઃ. અષ્ટમી. શ્રીકૃષ્ણ અને માતા દુર્ગાની ઉપાસના. કરવું, દુર્ગા ચાલીસા પાઠ, કૃષ્ણ નામ સ્મરણ. નવમી. માતા શક્તિની ઉપાસના. ફળ. ભય અને શત્રુઓનો નાશ. દશમી. ધર્મકર્મ અને દાન માટે શુભ કરવું, અન્નદાન, જળદાન, ગૌસેવા. દેવશયની આષાઢી એકાદશી પૂર્વ તૈયારી. આષાઢ માસની શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશી. આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રામાં પ્રવેશ કરે છે અને ચાતુર્માસનો આરંભ થાય છે. એકાદશી માટે તૈયારી. એક દિવસ પહેલાં સાત્વિક ભોજન લેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ક્રોધ અને વિવાદથી દૂર રહેવું. એકાદશીનું મહાત્મ્ય. એકાદશીને વ્રતોની રાણી કહેવામાં આવે છે. કરવું, ઉપવાસ, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, ભગવદ્ ગીતા પાઠ, તુલસી પૂજન. ફળ. પાપનો નાશ, વૈકુંઠ પ્રાપ્તિ, માનસિક શાંતિ. દ્વાદશી. પારણાનો દિવસ. કરવું, ભગવાનને ભોગ ધરાવવો, બ્રાહ્મણ અથવા ગરીબને દાન આપવું. પારણું કરવું. ત્રયોદશી. પ્રદોષ વ્રત, ભગવાન શિવનો પ્રિય દિવસ. પૂજા વિધિ. સાંજે સ્નાન કરવું, શિવલિંગ પર જળ ચઢાવવું, બિલ્વપત્ર અર્પણ કરવું. મંત્ર. ઓમ નમઃ શિવાય. પ્રદોષ વ્રતનું મહાત્મ્ય. પ્રદોષકાળમાં કરેલી શિવભક્તિ અનેક જન્મોના પાપોનો નાશ કરે છે. ફળ. દેવામાંગથી મુક્તિ, રોગનાશ, સુખ સમૃદ્ધિ. ચતુર્દશી. માસિક શિવરાત્રિ, શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ. કરવું, રુદ્રાભિષેક, મહામૃત્યુંજય જપ, શિવ ચાલીસા પાઠ. ફળ. અકાળ મૃત્યુનો ભય દૂર થાય, આયુષ્ય વધે. પૂર્ણિમા પૂર્વ તૈયારી. આષાઢ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુરુના પૂજનનો મહાપર્વ છે. ગુરુ પૂર્ણિમા માટે તૈયારી. પૂર્ણિમાથી એક અઠવાડિયા પહેલાં ગુરુ મંત્ર જપ, ધર્મગ્રંથનું વાંચન, ગુરુ સેવા, દાન. ગુરુનું મહત્વ. શાસ્ત્ર કહે છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું? સવારે સ્નાન, સ્વચ્છ વસ્ત્ર, ગુરુનું સ્મરણ, પૂજા, ગુરુચરણ પૂજન, ફૂલ અર્પણ, દક્ષિણા, પાઠ, ગુરુ સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતા. દૈનિક પૂજા વિધિ. જયેષ્ઠ માસ દરમિયાન રોજ સવારે 1. સ્નાન. સ્નાન સમયે ગંગે ચ યમુને ચૈવ મંત્ર બોલવો. 2. દીપ પ્રગટાવવો, ઘીનો દીવો કરવો. 3. ભગવાનનું ધ્યાન, વિષ્ણુ, શિવ, સૂર્યનારાયણ ત્રણેયનું સ્મરણ કરવું. 4. જપ, વિષ્ણુ મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 વખત. શિવ મંત્ર, ઓમ નમઃ શિવાય 108 વખત. 5. આરતી. સવાર સાંજ આરતી કરવી. જયેષ્ઠ માસના વિશેષ ઉપાયો. ધનપ્રાપ્તિ માટે દર ગુરુવારે પીળી દાળનું દાન, ભગવાન વિષ્ણુને પીળાંગ ફૂલ અર્પણ. આરોગ્ય માટે દરરોજ સૂર્યને અર્ઘ્ય આપવો. સંતાન સુખ માટે શ્રીકૃષ્ણ પૂજન, ગૌસેવા, ગૃહકલહ દૂર કરવા. દર સોમવારે શિવલિંગ પર દૂધ અર્પણ. ઓમ નમઃ શિવાય જપ. પિતૃદોષ શાંતિ માટે અમાસે તર્પણ, ગાયને રોટલી, કાગડાને અન્ન. દાનનું વિશેષ મહાત્મ્ય. જયેષ્ઠ માસમાં જળદાન,
અન્નદાન, ફળદાન, છત્રીદાન, પંખાદાન, વસ્ત્રદાન અત્યંત શુભ માનવામાં આવે છે. જયેષ્ઠ માસનો આધ્યાત્મિક સંદેશ. આ માસ આપણને શીખવે છે કે જીવનમાં વિનમ્રતા રાખો, સેવા કરો, દાન કરો, ભગવાનનું સ્મરણ કરો, દરેક જીવમાં ભગવાનનું દર્શન કરો. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક જયેષ્ઠ માસનું પાલન કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ ખુલ્લો થાય છે.